મહેસાણા જિલ્લા જેલના ટેલિફોન બૂથ પર ફરજ બજાવતા હવાલદાર પર 3 કેદીઓએ હુમલો કર્યો। જેલની નવી બેરેક નંબર 1માં રહેતો અને 5 હત્યાના કેસનો આરોપી મહિપતસિંહ ઝાલા ટેલિફોન બૂથ પર ફોન કરવા માટે આવ્યો હતો। નિયમ મુજબ હવાલદારે તેની પાસે ઓળખ કાર્ડ માંગતા જ તે ઉશ્કેરાઈ ગયો અને રોફ જમાવી હવાલદારને જોઈ લેવાની તેમજ મારી નાખવાની ધમકી આપી। આ ઘટનાના થોડા સમય બાદ મહિપતસિંહનું ઉપરાણું લઈ અને અન્ય 2 અંડર ટ્રાયલ કેદીઓ જીગર ઠાકોર અને સંજય ઠાકોર નામના કેદી ત્યાં ધસી આવ્યા। તેમણે પણ ઓળખ કાર્ડ વગર ફોન કરવા બાબતે ઉગ્ર બોલાચાલી કરી। ત્યારબાદ કેદી સંજય અને હવાલદારને પાછળથી પકડી રાખ્યા, જ્યારે જીગર ઠાકોરે માર મારવાનું શરૂ કર્યું। આ ઝપાઝપીમાં હવાલદારને ડાબા કાનની પાછળ અને છાતીના ભાગે ઈજાઓ થઈ તેમજ વર્દી પરની નેમ પ્લેટ અને સીટી તૂટી જતા સરકારી મિલકતને નુકસાન થયું। આ અંગે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો।